ભાવનગરના બગદાણા ગામમાં યુવાન નવનીત બાલદિયા પર થયેલા હુમલા મામલે ભારે વિવાદ સર્જાયો છે। આ ઘટનામાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર આક્ષેપો થયા હતા। પોલીસે આ કેસમાં પહેલા તબક્કે 8 શખ્સોની ધરપકડ કરી હતી। ત્યારબાદ એસઆઈટી દ્વારા વધુ 5 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા, જેથી કુલ ધરપકડનો આંક 13 પર પહોંચ્યો છે। ઉપરાંત એસઆઈટી દ્વારા આશરે 19 જેટલા લોકોની પૂછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાને લઈને થોડા દિવસ પહેલા એસઆઈટી દ્વારા જયરાજ આહિરને આઈજી કચેરી ખાતે નિવેદન માટે બોલાવવામાં આવ્યો હતો। આજે ફરીથી એસઆઈટી દ્વારા જયરાજ આહિરને બોલાવવામાં આવતા તેઓ એસઆઈટી સમક્ષ હાજર થયા છે। હવે આગળની કાર્યવાહી શું થાય છે તેના પર સૌની નજર। જિલ્લા સમન્સમાં જ્યારે હું હાજર રહ્યો હતો ત્યારે પણ મેં જાણ કરેલી હતી। તપાસમાં જ્યારે જરૂર પડે ત્યારે મને જાણ કરશે ત્યારે હું તપાસમાં પૂરેપૂરો સહયોગ આપીશ। આજે મને ફરીથી સમન્સ મોકલવામાં આવ્યું છે। ન્યાયતંત્ર અને કાયદા ઉપર મને ભરોસો છે। જે કંઈ નિર્ણય આવશે એ શિરોમાન્ય રહેશે। આભાર।